તો જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો તમે બધા? આજે આપણે બ્રાઇડનો 3/4 ફેસ બનાવતા શીખીશું. તો ચલો, પહેલા સ્ટેજમાં આપણે એનો ફોરહેડ ડ્રો કરીશું. બીજા સ્ટેજમાં આપણે ફોરહેડ અને એના ગાલની જે ચીનની લાઈન હોય એ ડ્રો કરી લઈશું. ત્યાર પછીના થર્ડ સ્ટેપમાં આપણે ફોરહેડ, ચીન અને એની નેક લાઈન આપી દઈશું. ફોર્થ સ્ટેપમાં આપણે આગળ જે સ્ટેપ ડ્રો કર્યા એ ડ્રો કરી અને એક બાજુનો આઈબ્રો અને નોઝ ડ્રો કરી લઈશું. ત્યાર પછી 5 સ્ટેપમાં આપણે બીજી બાજુનો આઈબ્રો પણ ડ્રો કરી લઈશું અને ત્યાર પછી આપણે આઈઝનો શેપ ડ્રો કરીશું. ફેસ દોરવામાં એકદમ ઉતાવળ નથી કરવાની, આપણે બધા સ્ટેપ ધીમે ધીમે દોરવાના છે, કેમ કે જેમ ઉતાવળ કરશો એમ તે ફેસ સારો નહીં થાય, કેમ કે આમાં એટલી બારીક વસ્તુ દોરવાની હોય છે કે જે ધીમે ધીમે દોરો તો જ પરફેક્ટ થાય છે અને આમાં તમારે પ્રેક્ટિસની પણ ખૂબ જરૂર હોય છે. ત્યાર પછી બંને આપણે આઈબ્રો દોરી અને નીચે હવે આઈઝનો શેપ આપી દઈશું. તો આઈઝની ઉપર આપણે થોડી કર્વ લાઈન આપીશું અને એની નીચે આપણે આઈઝનો શેપ ડ્રો કરી લઈશું. થોડો રાઉન્ડ આકાર આપી અને આપણે આઈઝનો શેપ ડ્રો કરી લઈશું. ત્યાર પછી આપણે બંને આઈબોલ ડ્રો કરી લઈશું અને નીચેથી સેજ લાઈન આપી દઈશું અને ત્યાર પછી આપણે એના લિપ્સ બનાવી લઈશું. અને લિપ્સનો શેપ પણ આપણે એકદમ ધીમેથી ડ્રો કરવાનો છે અને એના માટે પણ તમારે ખૂબ પ્રેક્ટિસની જરૂર પડશે. તો હવે લિપ્સ ડ્રો કર્યા પછી આપણે માંગટીકાનો શેપ પણ આપી દઈશું. તો માંગટીકો દોરી અને આપણે થોડી હેરલાઇન ડ્રો કરી અને કાન ડ્રો કરી લઈશું. હવે છે 9 સ્ટેજ. 9 સ્ટેજમાં આપણે આગળના સ્ટેપ ડ્રો કર્યા એ રીતે બધા સ્ટેપ ડ્રો કરી લઈશું. અને ત્યાર પછી આપણે એના માથાનો ભાગ પણ ડ્રો કરી લઈશું અને કાનમાં ઇયરિંગ્સ ડ્રો કરી અને ગરદનનો શેપ પણ ડ્રો કરી લઈશું. તો આગળ જેમ સ્ટેપ દોર્યા એવી રીતે આપણે બધા સ્ટેપ દોરી અને આપણે બ્રાઇડનો ફેસ કમ્પ્લીટ કરી લઈશું અને અંદર થોડું ફિલ કરી થોડું શેડિંગ કરી લઈશું. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.